ગુજરાતમાં સરકારી કુમાર અને કન્યા છાત્રાલયમાં એડમિશન માટેની જાહેરાત આજે 21 મેના રોજ કરી દેવામાં આવી છે। જે હા મિત્રો, સરકારી કુમાર અને કન્યા છાત્રાલયમાં જો તમારે એડમિશન લેવું હોય તો તેના માટે જો તમે ધોરણ 11-12માં એડમિશન લેતા હોય તો 21/5/2026 થી લઈ 10 જૂન 2026 સુધી તમે એડમિશન પ્રોસેસમાં એપ્લિકેશન ફોર્મ છે તે ફિલઅપ કરી શકો છો। અને જે મિત્રો ડિપ્લોમા, ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ, સ્નાતક અને અનુસ્નાતક એટલે માસ્ટર ડિગ્રીમાં એડમિશન માટે હોસ્ટેલમાં અપ્લાય કરતા હોય તેમણે 21 મેથી લઈ 30 જૂન સુધી તેઓ છે તે અપ્લાય કરી શકે છે। તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ છે તેના માટે મેં ઓલરેડી એક શોર્ટ વિડીયો બનાવેલો છે, તે તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પ્લેલિસ્ટ સેક્શનમાં જાઓ, ત્યાં છે સરકારી હોસ્ટેલનો વિડીયો છે તેમાં તમને મળી જશે, તેમજ શોર્ટ સેક્શનમાં પણ મળી જશે। તેમજ તમારે ફોર્મ કેવી રીતના ભરવું, તેની લાયકાત કેટલી છે, મિનિમમ તો 40% છે મિનિમમ લાયકાત છે। અને આવક મર્યાદાની વાત કરીએ તો બોયઝ માટે આવક મર્યાદા છે, ગર્લ્સ માટે કોઈ પણ પ્રકારની આવક મર્યાદા રાખવામાં આવી નથી। જે પ્રક્રિયા કેવી રીતના કરવી તો તેના માટે સૌથી પહેલા ઈ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે ત્યાં જાઓ, ત્યાં છે તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। જો તમે રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો પહેલાં રજિસ્ટ્રેશન કરો, ત્યારબાદ તમે લોગિન કરી અને ઓનલાઈન ફોર્મ ભરો, ત્યારબાદ દસ્તાવેજો અપલોડ કરો, એટલે કે જેટલા પણ જરૂરી ડોક્યુમેન્ટ છે તે બધા અપલોડ કરો। અને ત્યારબાદ છે પ્રોવિઝન મેરિટ લિસ્ટ આવશે। જ્યારે પણ મેરિટ લિસ્ટ આવશે ત્યારે તમને હોસ્ટેલમાંથી કોલ આવી જશે, તેમજ વેબસાઇટ પર પણ આવશે। ત્યારે પછી હું સ્પેશિયલી વિડીયો બનાવી તમને અપડેટ આપીશ। અને લાસ્ટમાં છે તમારે મૂળ દસ્તાવેજની અસલ ચકાસણી, એટલે કે તમે ફોર્મ ભરી લો, ત્યારબાદ છે તમારે તે ઓનલાઈન ફોર્મ ભર્યું હોય અને જેટલા પણ ડોક્યુમેન્ટ હોય તે બધાની ઝેરોક્સ કોપી જે તે હોસ્ટેલ અથવા તમારી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની ઓફિસ હોય છે ત્યાં જમા કરાવવાના રહેશે। ત્યારબાદ મેરિટ આવશે અને મેરિટમાં જો તમારું નામ હોય અને તમને હોસ્ટેલમાં એડમિશન મળે છે તો જેટલા પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા હોય તે બધાની ચકાસણી કરાવવાની રહેશે। આવી રીતના સરકારી કુમાર અને સરકારી કન્યા છાત્રાલયમાં એડમિશન મળતું હોય છે। ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલી હોસ્ટેલ આવેલ છે તેની જાણકારી માટે તમે અત્યારે જ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પ્લેલિસ્ટ સેક્શનમાં જાઓ, ત્યાં તમને સમરસ હોસ્ટેલ, સમાજ કલ્યાણ હોસ્ટેલ દરેકની ઇન્ફોર્મેશન મળી જશે। મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી અપડેટ માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો। હવે પછી હું ડિટેલમાં ફોર્મ ફિલિંગ વિડીયો તમારા માટે બનાવીશ કે કેવી રીતના તમે આસાનીથી મોબાઈલ ફોનથી કેવી રીતના તમે ફોર્મ ભરી શકો છો।